તો યહાન પડી દિયાઠમો અને ઓલી ચકવી બેઠી રો ચાલો ચકવા વહા ઘર જાઈ જહા રેલ પડંતી ન હોય એમ ભગવાનના ધ્યાનમાં જે બેહી જાય એને રાત પડતી નથી. ઓજા ભગતને માં કે છે દીકરા હવે તને ચકરગઢથી બહાર કાઢવો નથી, તને બહાર આવવા દેવો નથી. કામાં અરે દીકરા આમ તો જો અહીં ભૂત પલિત દળો ડાકણી થાય મારા વિહામાં લોથમે તો મારા જીવ તો વેર થઈ જાય. માં હવે જો તને તારો દીકરો વાલો હોય તો હવે હું તને કહું ઈ વાત તું માની જા કે આ હારો હથવારો મને મળી ગયો છે. આ ભોળિયો નાથ હિમાલયનો ધણી અહીંયા બિરાજમાન છે ને એનો દીકરો હનુમાનજી મહારાજ બાપ દીકરો બે મને હારો હથવારો મળ્યા હોય પછી મારે સકરગઢ આવવાની જરૂર ક્યાં? માં કે બેટા મારે તને લઈ જાવો છે તે ભોજો એમ કે જો તને આ તારો દીકરો ભોજો વાલો હોય તો તું ને આ ભાઈઓ બધા અહીં રહેવા વિયાવો. માં આ ભોજો હોય ને આ રહેવા આવશે નહીં. ટૂંકમાં વાત કરું તો બધાય ન્યા કણે રેવા આવે છે ને ઈ ટીંબા માથે ફતેહ મેળવો એટલે એનું નામ ફતેહપુર પાડ્યું. પછી તો ફતેહપુરની મારી કોઈ ભોજા ભગતે ઝૂંપડી બાંધી છે અને ભાઈઓએ મકાન બનાવ્યા એટલે ભોજા ભગતે કીધું કે માં મારે હવે એક નોખી ઝૂંપડી બાંધવી. અરે દીકરા તારે કઈ નોખી બંધાય કે હા માં મારે રક્તો પિતિયાને ગરીબ ઉદારની સેવા કરવી છે અને એના દેવતર જે ઝેર થઈ ગયા છે ને એને મારે આનંદિત કરવા. પેલાના જમાનામાં એવું હતું કે જે રક્તપિત થાય એને સીમાડે મૂકી આવે અને રક્તપિતિયાને પગના આંગળા ન હોય, હાથના આંગળા ન હોય, પાપણ ન હોય, નેણ ન હોય, હોઠ ન હોય, કાન ન હોય, આવા રક્તપિતના ટીપા પડતા હોય માણસો એની સામો જોતા નહોતા હોય. ઈ જમાનામાં ભોજા ભગતે પોતે રક્તપિતિયાની સેવા આદરી ગામો ગામથી માણસો ભોજા ભગતના ભજન સાંભળવા આવે છે અને સેવામાં પણ લાગી જાય છે. દિવસે દિવસે ભોજા ભગતના ભજનો સાંભળવા માટે ગામો ગામથી માણા ગાડા દોડીને આવે. આ વાતની ખબર એમ કહેવાય છે અમુક માણસોને ખટકું હોય કે આ મળો ભોજો દેવકી કાલોઈનો અહીંયા આવ્યા પછી આપણા માન કીધા છે અને સમાજમાંથી શત્રુઓ ઉભા થાય. બધા કે આપણા માન કીધા હવે આપણે કઈ કરવું તો હે નકર આ ભોજાને હિસાબે આપણે ગામ મૂકવું પડી હે. તો કે હાલો જાય વિઠ્ઠલરાવ સુબા પાસે અને વિઠ્ઠલરાવ સુબો પણ એવો હતો કે કરોડો સુબો જેને એકવી નરા ધમો ને તો ગમરેલીની બજારમાં તોપને નાયે લગાડી દીધેલા. આ 15 જણાનું ટોળું વિઠ્ઠલરાવ સુબાની કચેરીમાં આવ્યું. કચેરીમાં આવીને કે બાપુ પ્રણામ પ્રણામ બાપુ પ્રણામ. આવો આવો ભાઈઓ શું કઈ ફરિયાદ છે? અરે બાપા તમારું રાજ તો રાજા રામ કરતા ફરિયાદનું છે. તમારા રાજમાં હું ફરિયાદ હોય ઉઘાડા બાણા મૂકી તો કોઈ ચોરી કરતું નથી હો. તો કે બોલો શું કામ છે? કામ છે પણ બાપુ અમે નાના માણા તમે અમારું માનો નહીં. આ તો આવ્યા થઈ તે જરાક મળતા જાય. અને બાપલા વાત પણ એમ છે કે ભોજા ભગત વિશે કેવું તું એટલે કીધું કે બાપુ વિઠ્ઠલરાવ સુબા તમે તો હારા માણા છો, તમે તો જોર લૂંટારા ધુતારા બધાને કાઢી મૂક્યા, આપણા સીમાડામાં કોઈ આવતું નથી. પણ આ ધોળાજીના ધુતારા હજી તમારા મલકમાં રહી ગયા છે એની તમને ખબર નથી. એવો કોણ? અરે આ બાજુમાં ફતેહપુર અને એમાં આપણે ભોજો ભગત. વિઠ્ઠલરાવ સુબો કે ભોજા ભગતની તો વાણી મેં સાંભળી છે અને ઈ તો બહુ ભગત માણા છે. ત્યાં તો રક્તપિતિયાની સેવા કરે છે અને ગરીબ ઉદારને ટુકડો દે છે ને વળી હરિભજન કરે. હવે બાપુ વાત સાંભળો, ઈ દિવસે આવી વાતું છે અને રાતના પર્યાણ જુદા થાય. ઓલી રાતના હું પર્યાણ? બાપુ જો ખોટું બોલતા હોય તો અમરેલીના ગાદીના થોકન છે અને બાપુ હાચું હાવ જો ન બોલતા હોય તો તમને અમને તમારા થોકન છે. વિઠ્ઠલરાવ સુબા તમારા થોકન છે. મરે તો ક્યાં બાપનો દીકરો ભલે મરે. આવા હમ ખાતા વિઠ્ઠલરાવ સુબો કે બોલો હું બોધો પર્યાણ કરે છે તો કે બાપુ દિવસે રક્તપિતિયાની સેવા કરે અને રાજ્યમાં તો અમરેલીનું રાજ લઈ લેવાની પર્યાણ કરે. વિઠ્ઠલરાવ સુબાનું માથું વાટીને રાજ લેવાની વાતો કરે.
પણ તાતો રાજા વાજાન વાંજરા એમ કે છે કે ન હોય કોઈ દી વાત ન હોય. અરે બાપુ ખોટું બોલ્યું તો તમારા હમ થાય. વિઠ્ઠલરાવ સુભાઈ આગળ કરી કોણ છે હાજર? તો એક કરતા એકવી હાજર થયા. બાપુ કરો આજ્ઞા. ઓલા હતા કેવા વાળા કે ઉભા રહ્યો બાપુ ભોજો છે જાદુગર, એને હાથ પકડી નાખો, એને જેલમાં પૂરો, જેલમાં પૂરશો તો છટકી જાય. શા કરતા કેટલી ગરમ કીધું પહાચાવને જાઓ પકડી આવો ભોજા. ભોજા ભગત તો એમ કહેવાય છે નાની ધારા વાહે ગયા. તા ફરસા આવી સારી કોઈ બંદૂકના દાંડવાળીનું ભાર્યા એક પણ હરતા નહીં. ધર્મની સભાની માલિકો ભોજો ભગત જ્ઞાનની વાણી વહાવી રહ્યા છે. પણ થર 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 આખી સભા ધૂંધવા મળે. ભોજા ભગતે ઉભા થઈને કીધું કા ભાઈ કે કોનું નામ ભોજો? કે ભોજો ભાઈ આ દેહ ને કે છે ભોજો. કોઈ ભોજો કે છે, કોઈ ભોજો ભગત કે છે. તા તો પકડી પરબારા એમ કહેવાય છે રથમાં બેહારી દીધા. માણસો બધા કે અમારા ભોજાને ક્યાં લઈ જાઓ છો? એ તો અમારા જીવન દાતા છે, જ્ઞાનના દાતા છે, ક્યાં લઈ જાઓ છો? પણ સિપાઈ તો સાકતા કેટલી ગરમ. એને કીધું એ તો કચેરીમાં તમારા ભોજાની ખબર પડશે તમારો ભોજો કેવો થાય. ભોજો ભગત મરક મરક રાત કાઢતા કાઢતા કે છે તમે રામને રેટા કરો, જે લઈ જાય છે એ પાછો મને મૂકી જાય. ભોજા હુકમે અમરેલી લાવે, કચેરીમાં ઉભા રહી ગયા. જો બાપુ આ ભોજો પાઘડી માથે પહેરી છે, કલરબંધ પડ્યું, હાથમાં માળા રહી ગયેલી, સોનો ભેરો છે. અને જો બાપુ આ ભોજો પણ ધ્યાન રાખજો, બહુ જાદુગર છે. વિઠ્ઠલરાવ સુભાઈ ગાદી માથે બેઠા બેઠા હાકલ કરી ભોજો ભગત તમારું નામ? અરે વિઠ્ઠલરાવ સુભા કોઈ આ દેહ ને ભોજો કે છે, કોઈ ભોજન કે છે, કોઈ ભોજો ભગત કે છે. આ દેહ નું નામ છે. જો બાપુ આ તમારી આગળ આમ બોલે છે ઓલા લાગ્યા મીના એમ વાતું કરવા. વિઠ્ઠલરાવ સુભો કે રાજના પ્રયાણ કરો છો, તમારે અમરેલીનું રાજ લઈ લેવું છે? ભોજો ભગત કે મારે તારા રાજની શું જરૂર છે? મારા નાથે આવનું મોટું વિશાળ દિલનું રાજ આપ્યું હોય રામના ભજનનું, પછી તારા અમરેલીના રાજને મારે કરવું હું? તો ભોજા ભગત અહીં સમજકાર કરો જેલમાં પૂરે. ભોજો ભગત કે સમજકારની વાતું હે વિઠ્ઠલરાવ સુભા કરીમાં તારામાં બોલી રહ્યો, મારામાં બોલી રહ્યો, આ ઘટ ઘટમાં બોલી રહ્યો. ઈ એક મોટો સમજકાર બીજો કયો હોઈ શકે? તું મહારાષ્ટ્રનો બ્રાહ્મણ, આજ અમરેલીનો રાજા થઈને બેઠો છો, અમે હજી રહીએ છીએ. આ મારા નાથનો એક સમજકાર છે ને. ઉલા સડાવા વાળા કે જો બાપુ આ તમારે હાથું નથી કેતો તો અમારી દિશા શું થતી રહી છે? વિઠ્ઠલરાવ સુભો કે તો જેલમાં પૂરું છું, કા સમજકાર કરો? કે સમજકાર નહીં કરું, જેલમાં પૂરું હોય તો પૂરી દે, મને સમજકાર કઈ આવડતો નથી. હું તો રામને બધું છું, ગરીબ ગુદાની સેવા કરું છું, રક્તપિરિયાની સેવા કરું છું, બાકી મને સમજકાર ક્યાં આવડે? બધા વખતે ટૂંકમાં વાત કરું તો જેલમાં પૂરે છે, પણ જેલમાં એવા પૂર્યા પનોઠી વળાઈ જાય એટલે બે બાજુથી દિવાલો ચારે બાજુથી આવી જાય, માથે ઢાંકણું આવી જાય અને નરકાગારની સજા કરી. વિઠ્ઠલરાવ સુભો તાળો મારી કુસી પોતાના ગજવામાં રાખી સભાઈને કીધું હે સભાઈ આ કણબીના બાબાને ભૂખ બહુ લાગે માટે એને 32 જાતના ભોજન ને 33 જાતના શાક બબે જણાના હરે ખવડાવો, એક દીમાં 4 વાર ખવડાવો, નો ખાય તો કોડાના માર મારો. સિપાઈ 32 જાતના ભોજનનો થાળ લઈને આવીને કીધું ભોજા બાપા આ જુઓ આ તમારા હાથું થાળ આવ્યો. પણ ભોજા ભગત તો આમદા થાળ જોયો તો મરક 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 દાંત કાઢે. એ સપાય બાપ આવી ઠેકડી કરીમાં જેલમાં કાંઈ ગળ છોકરીના ભાતા ન હોય, લાય બાપ જાડ બાજરાનો લે હોય ખાઈ લો. ભોજા ભગત આ 2 જણાનું છે, નહીં ખાવ તો કોડાના માર મારે, દીમાં 4 વાર ખવડાવવાનું છે. રાજાએ આવો હુકમ કર્યો છે ને તમને નરકાગારની સજા થઈ. નરકાગારની સજા આપે, નરકમાં હબડાવીને મારી નાખવો પડે એવી જરા સજા કરતા. એટલે પેશાબ એમાં કરવો અને કુદરતી હાજરે એમાં જવાનું આવી સજા કરેલી. એટલે ભોજા ભગતને તો કુંડલીની શક્તિ પ્રાપ્ત થઈ ગયેલી કે લાઈફને બાપ જમી લઉં, કયું ની ભૂખ લાગી. ભોજા ભગત 2 જણાનું દે તો 2 ખાઈ જાય, 3 જણા દે, 4 જણા દે, જેટલા ટાઈમ દે એટલા ટાઈમ ખાઈ જાય, પાછા પદ્માસન વાળી હરી ભજનમાં લીન થઈ જાય છે. જેને મારા રામની હારે જોને લે લાગી છે એને પછી આ જગતની હારે ક્યાં લેવા દેવા થયો?
4 વખત કે તો 4 વખત ખાઈ જાય અને આમ થાતા થાતા 15 રૂપિયા વીચ્યા. રાજા ભૂલી ગયો, રાજા વાજા ને વાંદરા ભૂલી ગયા, પછી એને કઈ ખ્યાલ રહ્યો નહીં. અને એમાં 15મો દી રાજા બાગમાં ફરવા માટે જાય છે. હવારનો ભોર છે એટલે ભોજા ભગત ઝાપામાં અમરીના ઝાપામાં હમા આવે. એ બાપ વિઠ્ઠલરામ સુભા સીતારામ સીતારામ હો હારી પેટ છો ને. વિઠ્ઠલરામ સુભાને ડગલી કરી માળું આ ભોજાને આ બાબલાને તો હમણાં પીરો તો જેલમાં અને આ અહીંયા ક્યાંથી. સિપાહીને કીધું હાલ રથ લઈ લેજે. લે જ્યાં રથ જેને લઈ લે છે ત્યાં તો ભોજો ભગત ત્યાં ધ્યાનમાં બેઠા છે. ભોજા ભગત ધ્યાનમાં બેઠા છે એટલે ભોજા ભગતને જોઈને એમ કહેવાય છે વિઠ્ઠલરામ સુભાના દિલના કમાડ ખુલી ગયા. આવા સંતને મેં જેલમાં પડ્યા, હવે તો મારું નખો જ નીકળી જાય. પોતે તાળું ગાડ્યું, ભોજા ભગતના ચરણમાં ખોળામાં માથું મૂકી દડ 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 આહોડે લડે થાય. એ ભોજા ભગત બાપ મને માફ કરી દો, તમે તો હોલિયાનો અવતાર છો, મને માફ કરી દો, નકર મારું નખો જ નીકળી જાય. બાપુ તમે મને માફ કરી દો. ભોજા ભગત વિઠ્ઠલરામ સુભાને ઉભા કરીને કે અરે બાપ તું તો અમારો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ અમારો મહારાજા છો, અમે તો તારી રૈયત નહીં, અમારા પગમાં તારાથી ન પડાય. અરે બાપુ હવે તો તમે મને કંઠી બાંધો છો, કંઠી નહીં બાંધો તો આ જેલના પાનામાં માથું પછાડીને હમણાં પ્રાણ ત્યજી દઉં. હું બ્રાહ્મણ છું, બ્રહ્મ હત્યાનો પાપ તમને આપું. ભગતને સંતો પાપથી મોકીએ એટલે કીધું કંઠી બાંધું, પણ તને મારે સાબુકના માર મારવા છે. સાબુખાન ગાગીરો મારો બાપુ મેં કંઈક ના વાહ તોડી નાખ્યા છે, મને ખબર પડે કેવો માર લાગે. ભોજો ભગત કે આવા સાબુક મારે તમે મારવા નથી, મને તો તને કસેરી મારી કોઈ સાબુક મારવા છે. ગામ આખું ભેગું કર્યું અમરેલી એની વૈશમાં મારવા. ગામ આખું ભેગું કર્યું, કસેરી ભેગી થઈ અને ભોજા ભગતને જ્યાં વિઠ્ઠલરામ સુભો બેહે ત્યાં કણે હોનાના સિંહાસન માથે કણબીના બાબાને બેહેલો. ગામ આખું ભેગું થયું, હમણાં વિઠ્ઠલરામ સુભાને ભોજો ભગત સાબુકના માર માર છે, બધા જોવા માટે ભેગા થયા છે. વિઠ્ઠલરામ સુભાએ ઘા કર્યો, કોરડાનો લ્યો મારો બાપુ. એવા કોરડા મારે નથી મારવા, મારે તો એવા સાબકા મારવા છે કે મારું કરે નાખા જગતને સમસમાતી બોલે. અને ભોજા ભગતે એવા સાબકા મને તમને માર્યા છે કે મન ચડ્યું એ મોટે ગુને મળે પ્રભુ એની વેળા કેમ વાળે. આવા સાબકા માર્યા. રોજ એક સાબકો મારે વિઠ્ઠલરામ સુભો પાછા ફતેપુર મૂકી આવે એવા 365 સાબકા માર્યા. એટલે વિઠ્ઠલરામ સુભો કે હવે મારતા નહીં બાપુ, નકર મારા દેહમાં પ્રાણ નહીં રહે. અને વિઠ્ઠલરામ સુભાને ભોજા ભગત કંઠી બાંધે. પાછા નિર્લોભી પણ એવા હતા. ભોજા ભગતે ને કંઠી બાંધી, ભોજા ભગતે કંઠી બાંધી એટલે વિઠ્ઠલરામ સુભાએ કીધું કે બાપુ આ 5 ગામ તમને હું પેટમાં આપું. અરે વિઠ્ઠલરામ સુભા તારા 5 ગામ લઉં તો કાંઈ મારો ભગલો બાંધે, મારે તારા ગામ જોતા નથી, તારે જો દેવા હોય તો ઠાકરની હવેલીમાં દઈ દે. ભોજા ભગતના કહેવાથી વિઠ્ઠલરામ સુભાએ કે લાપાળિયા અને પાણિયા 2 ગામ ઠાકરની હવેલીમાં દીધેલા. પણ આમ થાતા થાતા હવે તો ભોજા ભગતને રાજના ગુરુ થયા છે એટલે તો જાહો જલાલ થઈ ગઈ છો. સૌરાષ્ટ્રના ગામડા ખુંદી ખુંદી અને કીર્તિ ભોજા ભગતની ગુજરાતના ગામડા ગામડા વટાવી ભોજો રામ છે, ભોજા ભગત છે, ભોજા ભગતની જય જયકાર થાય. આ વાતની ખબર વીરપુરની માલિકો જલારામને પડી. જલારામને કુટુંબ દખતીએ છે. જલો અને વીરબાઈ 2 માણા પતિ પત્ની સાધુ સંતોના ગરીબ ગુદારની સેવા કરે છે અને ટુકડો આપે છે. એક દિવસનો સમય જલારામે કીધું, સતી વીરબાઈ કેમ સ્વામી, મારે સદગુરુ ધારવા તો કોઈ સાધુ સંતને ધારી લ્યો, એમાં શું મોટી વાત છે કે નહીં. હવે તો મારે એવા સદગુરુ ધારવા છે કે જે આ સંસારના સાગરને પાર કરીને અમે કાંઠે મૂકવા આવે એવા સદગુરુની જરૂર છે. વીરબાઈ કે તો એવા ગોતો, પણ એવા તો એક ઠેકાણે મને દેખાય છે. ક્યાં અમરેલીની બાજુમાં ફતેપુર ને એમાં જે ભોજલ રામ છે, જે લેવા પટેલ હાવલિયા આંખના ભોજા બાપા છે, એના ચરણમાં જવાની મને તમન્ના લાગી. વીરબાઈ કે છે ભગત ભોજા બાપા આપણા ગુરુ ક્યાંથી થાય? કા
અરે એને તો વિઠ્ઠલરાવ સુબા જેવા શિષ્યો છે, રાજ જેની સેવક હોય એને આપણી જેવા ગરીબ ગુદારને ન્યા ઘરવાય કોણ દે? જલારામ કે છે વીરભાઈ ધર્મની ધજાની રક્ષા કરજો, ગરીબ ગુદારની સેવા કરજો, અને હું અહીંથી નીકળું છું આ ધરતીને છેલ્લા વેલા જુહાર કરી જાઉં છું. જ્યાં સુધી બોધા ભગત મને સન્નુમાં રાખેલી, જ્યાં સુધી કંઠી નો બાંધે ત્યાં સુધી વીરભાઈ આ જલારામ એમ બોલે છે કે આ વીરપુરનું પાણી અઘરાજ છે. આવી ગુરુની આજે તમન્ના લાગી ગઈ. હવે તો આઠાનામાં કંઠી બાંધી દઈએ. આ તો પેલા નતું, હવે તો બાપા બહુ સસ્તું થઈ ગયું. હવે તો એટલી બધી હરીફાઈ થઈ ગયું છે કે ધર્મની માલિકો હવારે બીજો બાંધે ને હાજે બીજો બાંધી જાય. આમ થાતા વીરપુર થી જલારામ હાલ્યા આવે છે. આવી ફતેહપુરમાં જગ્યાની માલિકો સાધુ સંતોના ભક્તોના પ્રભુના દર્શન કરી અને ભોજા ભગતના ખોળામાં માથું મૂક્યું. કોણ? હું જલો વીરપુરનો લુવાણો છું અને હું તમારા તનમાં આવ્યો છું. તમારે મારે સદગુરુ ધારા. અરે જલા એમ સદગુરુ ન થાય બેટા. આ તો બહુ સેવાના કાર્યો કરવા પડે. કે શું સેવા કરવી છે બોલો? કે જો આ તને કાંઈ દેખાય કે આ બાપુ રક્તપિતિયા છે તો એની સેવા કરવી પડે. અને આ જો ટાઢા ટુકડા છે એ બધાય આપણે ખાવા પડે. જલારામ રક્તપિતિયાની સેવા કરે. આશ્રમની માલિકો રાતને દી નિંદરનો ત્યાગ કર્યો છે. અને એમાં એક વખત જલારામ રક્તપિતિયાની સેવા કરે છે. પોતાના દેહનું ભાન ભૂલી ગયા. રક્તપિતિયાના છાતા પોતાના શરીરમાં ઉડે છે. પોતાના આંગળ ખાવાથી ટીપા લોહીના પડવા મીના આ બધું ભોજા ભગત દ્રશ્ય જોવે. આ દ્રશ્ય જોઈ ભોજા ભગતની છાતી ગજ 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 ભૂલવા મળી અને હળી કાઢી અને જલાની માથે હાથ મૂકીને કીધું, બેટા જલા, તું તો દીકરા જલારામ છો. આજથી હું તને કંઠી બાંધું છું. તારો જગતમાં જય જયકાર થઈ જાય. પછી તો જલારામ કાયમ સેવા કરે. અને હજી હમણાં 15-20 વર્ષ પહેલા જલારામને ભોજા ભગતે બનાવેલા મકાનનો જીર્ણોદ્ધાર કર્યો. એ મકાન મેં પણ જોયેલા અને આ બાપલા ઘણા બેઠા છે એને પણ જોયા છે. જલારામ વીરપુર આવે, કઈ પાછા સેવા કરે. આમ થાતા સમય વીતે. અને એવા જ પાછા ભોજા બાપાને બીજા શિષ્ય હતા વાલમરામ. વાલમરામ પણ ગારિયાધારના લવાભાઈ કાતરોડિયા હાકના લેવા પડેલા દીકરા. 4 દીકરા છે અને વાલમરામ હદાયથી નાના છે. ને વાલમરામને રાતમાં એક સપનું આવ્યું. હવારે ઢોર સારતા ભાઈઓ એની ભેગા ગારિયાધારને સીમાડે પોતે હતા. એટલે કીધું કે ભાઈ મને રાતમાં એવું સપનું આવ્યું કે ભોજા બાપાએ મને કંઠી બાંધી. બધા કે ઠેકડી કરવા મીયા આવે વાલા ઈ વાતું કરીમાં અને ભોજા બાપા તમે કંઠી ન બાંધે. પણ બીનું એવું ઈ જા વાત કરે છે તા વેરડું નીકળ્યું પડદો ઊંચો થયો શ્વેત વસ્ત્ર ધારી એક બાપા હેઠા ઉતરે. વાલો કે જો આજ ભોજા બાપા છે. આ માથે પાઘડી રેગી છે, કમરબંધ કર્યું છે, સોનો પહેર્યો છે, હાથમાં માળા છે. આ ભોજા બાપા છે. બધા છોકરા વળી કાઢીને આવે છે. વાલાએ હાથ જોડી કીધું, બાપા તમે મને રાજમાં કંઠી બાંધી. તમે ભોજા બાપા છો ને? ભોજા ભગતે માથે હાથ મૂકીને કીધું, હા હું ભોજો ભગત છું. ગારિયાધારને સીમાડે વાલા ભગતને વાલમરામ ગારિયાધારના મહાન સંતને કંઠી બાંધી. આવી રીતે 2 શિષ્યોને કંઠી બાંધી, 3 શિષ્યોને બાંધી. અને પછી એમ કહેવાય છે કે ચોથા શિષ્ય છે જીવણરામ. જે જીવણરામ તો એવા ભગતને સંત હતા કે ભોજા ભગત જે બોલે ઈ પોતે લખી લે. કથા કીર્તન સાબકા ઈ ભોજા ભગત જે બોલતા જાય ઈ જીવણરામ લખી લે છે. એક બીજાને આંતરે ગાંઠું થઈ ગઈ. આમ થાતા એક વખત જલારામને ભોજા ભગતે કીધું, બેટા જલારામ, હવે તું ઝૂંપડી તારી છે ને વીરપુરમાં બાંધ. ન્યા ગરીબ ગુદારને ટુકડો દેતો જા. ધર્મની ધજા ન્યા ફરકાય. અલખ તારો કાયમને માટે ન્યા અમી પૂરતો રહે. જલારામ કે બાપુ મારે જાવું નથી. તમારાથી હું જુદો નહીં પડું. અરે દીકરા હું તને ગુરુ આજ્ઞા કરું છું. બાપુ વચન આપો તો જાઉં. ત્યારે બોજો ભગત કે હું તને વચન આપું છું. વીરપુરમાં જઈ ધર્મની ધજા બાંધ, ટુકડો સારું કર. એટલે જે માગવા આવે એને તું જે માગે ઈ આપી દીજે. તો એક વાર તારે ન્યા 3 લોકનો નાથ માગણ બનીને આવશે.
આવી જલારામને વચન આપે છે તોય જલારામ કે એમ હું ન જાઉં, કા મારે તો તમારી જરૂર છે. અને કીધું છે ને કવિઓએ કે ગુરુ ગોવિંદ દોનો ખડા હૈ ને કિસી કો લાગુ પાય, એ બલહારી ગુરુદેવન કી આ તો ગોવિંદ દિયો બતાય. જલારામ એમ કે છે ગુરુદેવ તમે છેલ્લા ટાઈમે આવો તો જાઓ, વચન આપ્યું જા છેલ્લે ટાઈમે હું તને દર્શન દે. પણ જલારામની સેવાની તો વાત હતી હો. એકવાર મોદા બાપાએ સાધુ સંતોનો સમયો કર્યો, ફતેપુરની માલિકો સમયો કર્યો એટલે બધા માણસો સાધુ સંતો આવ્યા છે એટલે જલારામ વ્યવસ્થામાં અને વાલમરામ વ્યવસ્થામાં છે અને આમ રાત ને દી વ્યવસ્થામાં એટલા બધા કામમાં લાગી ગયા છે ને એમાં રાતે બધાને હુર આવી. જલારામ કે છે બાપા બધા સંતો ભક્તો હોઈ ગયા છે, હવે હું ક્યાં પડું? ભોજા ભગતે દાંત કાઢતા કાઢતા ઈ પોહ મહિનાની ટાઈટમાં કીધું હો તું પડ પાઈટમાં. ગુરુના વચને જલારામ પાઈટમાં લઈને પીડ્યા. જે સદગુરુને એમ કહેવાય છે પ્રભુ માનતા હોય એવી રીતે જલારામ પાઈટમાં પડી અને ગળાબૂટ પાણીમાં ઉભા રહ્યા. સવારમાં ભોજા ભગત વેલા ઉઠ્યા, જલા એ દીકરા જલા, પણ જલારામ ક્યાં છે? ત્યાં ભોજા ભગત કે હું સ્નાન કરી આવું. ઠેવી નદીને કાંઠે આવીને જા હાકલ કરે ત્યાં જલારામે કીધું બાપા હું અહીં પાણીમાં છું. અરે દીકરા તું અહીંયા પાણીમાં? કે હા બાપુ તમે કીધું તું ને પાઈટમાં, એટલે આ પાઈટમાં પડ્યો. જલારામને લઈ બહાર કાઢી અને તાપથી શરીર તપાવે છે. માથે હાથ મૂકી બોલા વખતે કીધું કે દીકરા જલા તું આજથી જલારામ કહેવાય, તારી જગતમાં નામનાવું નીકળી જાહે અને દીકરા જ્યાં સુધી સૂરજ ને શાંત રહે ત્યાં સુધી તારી કીર્તિ આખા જગતમાં ફરતી રહે અને દીકરા જલા જ્યાં સુધી આ ધરતી છે ત્યાં સુધી આ વેવડામાં કાયમ ને માટે અમી ઝરણા ધરતા રહે હો. અને આમ થાતા થાતા એમ કહેવાય છે આવી ગુરુ સેવા જલારામ કરે છે. પછી જલારામ વીરપુર જઈ અને ઝૂંપડી બાંધી. વીરપુર જલારામે ઝૂંપડી બાંધી કઈ ગરીબ ગુજારને ટુકડો આપે છે. અને આમ થાતા થાતા એમ કહેવાય છે અહીં કણે એક સંઘ નીકળે છે અને સંઘે કીધું કે હે ભોજા ભગત તમારે દ્વારિકા ધણીની સાપુ લેવા આવી છે. ભોજા ભગતે વાત એમ કરી કે ભાઈ મારે અહીં કણે કામ બહુ છે, હું આવી શકું નહીં. અને જો છતાંય તમે સાપુ લેવા જતા હો તો દ્વારકાના ધણીને મારો સંદેહો દેજો કે ભોજા ભગતને ટાઈમ નથી, જો તમારે સાપુ દેવી હોય તો ફતેપુર આવી જાઓ. સંઘ ગયો દ્વારકા, મંદિરની માલિકો નગરા માથે દાંડિયું મંડાણ્યું, ઝાલા માથે ડંકા મંડાણા, રણાણ આરતી ઉતરવા મળી. અને એક માણસે એમ કહેવાય છે કે ભગવાન કાળિયા ઠાકરને સંદેહો દીધો કે હે કાળિયા ઠાકર ફતેપુરના ભોજાએ એમ કીધું છે કે તારે ટાઈમ હોય તો શંખ ચક્ર ગદા પદમની ધગધગતી સાપુ ફતેપુર દિયા એને તાણું નથી. અને ઈ જ ટાઈમે બરોબર ભોજા ભગત ભગવાનના ધ્યાનમાં જ્યાં અટાણે ઢોલિયો છે ને બાપા ઈ જ રૂમમાં ઈ જ ઓરડામાં ઓરડો બંધ કરી પ્રભુના ધ્યાનમાં બેઠા હતા. પણ આ સંદેહો કીધો તો હજારો સૂર્ય પ્રગટ થયા. જળાળ 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 તેજના બીમ ફૂટવા મળ્યા થાય અને શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી અને ત્રણ લોકનો નાથ મરક 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 દાંત કાઢે છે. શંખ ચક્ર ને ગદા પદમની એમ કહેવાય છે ભોજા ભગતના બાવડાએ સાપો મારી ભોજા ભગતનું ધ્યાન ના ખુલ્યું તાતો ત્રણ લોકનો નાથ મારો વાલો એ ડોલી રહ્યો છે. ભોજા ભગત ઉભા થઈ ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરે, પ્રભુ તમે કે હા ભોજા તે સંદેહો દીધો ન આવું તો મારું બિરુદ લાદે. ભોજા ભગત ભાવ વિભોર થયા, પોતાના દેહનું ભાન ભૂલ્યા, ત્રણ લોકનો નાથ ત્યાંથી બહાર હાલતો થયો. અને બાપલા ઈ ફતેપુરની બજારમાં ત્રણ લોકનો નાથ કંકુના પગલા પાડતો ઠેઠ ઝાપા લગી હાલી ગયેલો. અને બાપલા ઈ ફતેપુરને નાની કાશીનું બિરુદ આપી મારો નાથ વાલીડો નીકળી ગયેલો. આય કણે માળો એમ કહેવાય છે માગસર મહિનો આવ્યો થાય
અને માગસર મહિનો આયલો જાય છે અને એમાં એમ કહેવાય છે હવે ભોજો ભગત આજ સાધુ સંતોને ગળે વળગાડી મળે, ગાયોને ગળે વળગાડીને મળે છે, આજ રક્તપીટિયાને ગળે વળગાડીને મળે છે. એટલે બધાય કે મારું બાપા આમ કેમ કરતા છે? બાપા આજ તમે આમ કેમ કરો છો? કેતી ભોજો ભગત કે છે પોતાના વચનથી આપેલો, પોતાના મોટા ભાઈનો દીકરો પોતાના વચનથી આપેલો ને પોતે એના સદગુરુ બનેલા ઈ અર્જણ ભગતને કે છે દીકરા આ ગાદીનું રખોપું કરજો, આ ધર્મની ધજાને હાચવજો. હવે મારે મોટા ધણીને માર્ગે જવાનું ટાણું થઈ ગયું છે. હવે કાલ સવારે અહીંથી નીકળું છું, મા ભોગને પ્રણામ કરી હવે પાછો આવવાનો નથી. સાધુ સંતો બધા રોઈ પડે છે. ભોજા ભગત બધાને આશ્વાસન દે છે કે રક્ત વિદ્યાની સેવા કરજો, ધર્મની ધજાની જાળવણી કરજો. પણ તા વાલમ રામ વચન માગે છે કે બાપુ મારે કે તું જા ગારિયાદાર જઈને તું જગ્યા થાય અને બાપુ હું જાઉં પણ મને વચન આપો. અને વાલમ રામ વચન માગે છે કે મને એવું વચન આપો ગારિયાદારની જગ્યાની ધજા હું દર આઠમે જોવાઈ ચડાવો તો હું જાઉં, તો મારી તમારી કાયમ નામના એમનેમ ટકી રહે. અને અટાણે મિત્રો ગારિયાદારની જગ્યાની ધજા હું દર આઠમે ફતેપુર આવે. ભોજા ભગત નીકળી જાય. હાલતા હાલતા ખબર પડી વીરપુરમાં એ ગુરુ મહારાજ આવે છે, વીરબાઈ જલારામ આવે છે. વીરબાઈ જલારામ આવી ગુરુના ચરણમાં દંડોત પ્રણામ કરે છે, ગુરુ મહારાજને આશ્રમમાં લઈ જાય છે. અને થોડાક દી એમ કહેવાય છે ભોજા ભગતને રોકે છે અને ભોજા ભગત આશ્રમની માલિકો આટો મારે છે પણ સેવાની જોઈ અને ભોજા ભગતની છાતી ગસ 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 ફૂલે છે અને વીરબાઈને જલારામની માથે હાથ મૂકીને કહે છે ધન્ય ધન્ય બેટા જલા, તારો જગતમાં જય જયકાર થઈ જાય. અને ટૂંકમાં જો વાત કરું તો આવા તો ભોજા ભગતના કઈ પ્રથાઓ છે, કારણ કે વાત કરી તો ઘણો બધું ટાણું લાગે પણ આપણે સમય થોડો છે, વખત મળશે તેથી વાત કરીશું. પણ એમાં પોળ મહિનાની સુદ આઠમનો દિવસ માર 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 કરતા હરિનારાયણ પોતાના ઘોડા દોડાવી આવે છે. મારા નાથને વાતું રાખવી છે. ભોજો ભગત એમ કહેવાય છે અત્યારે જ્યાં રામજી મંદિર એની સામે ઓટા માથે પોતે પદ્માસન વાળીને બેઠા. આગળ કરી જલારામ, હા ગુરુદેવ નામ શીખવાનું જાણવું જાય. જલારામે પદ્માસન વાળ્યું અને એમ કહેવાય છે બ્રહ્મરંધ્રમાંથી મહાતેજનો વિશુદ્ધ મહાતેજમાં મળી જાય છે, જ્યોતમાં જ્યોત મળી અને મહા મોટા પંથને માર્ગે ભોજા ભગતનો આત્મા હરી નીકળ્યો. ભોજા ભગતના દેહને જ્યાં કણે અગ્નિ સંસ્કાર કર્યા, ત્યાં ફૂલ સમાધિ આપીને જ્યાં પ્રાણ થઈ ગયા, ત્યાં કણે અટાણે રામજી મંદિરની સામે ચરણ પાદુકા પધરાવી છે. કોઈ બાપલા જો વીરપુર જાવ ને તો મારા વાલીડા ભોજા ભગતની એમ કહેવાય છે ચરણ પાદુકાના દર્શન કરજો. અને આ બાજુ ફતેપુરની માલિકો અર્જુન ભગત ગાદી આવ્યા. અર્જુન ભગતના દીકરા લક્ષ્મણ ભગત ગાદી આવ્યા તો મહાન રામાયણના પ્રકાંડ પંડિત જેને ખંડેરાવ રાજાએ વડોદરા એમ કહેવાય છે રાજમાં રામાયણના જ્ઞાન કથા કરવા માટે બોલાવેલા સિદ્ધો કવિની પદવી આપેલી. લક્ષ્મણ ભગત પણ મહાજ્ઞાની છે અને એના દીકરા કરશન ભગત પછી ગાદી આવ્યા અને કરશન ભગતના દીકરા માવજી ભગતને લવજી ભગત અને એમાં એમ કહેવાય છે માવજી ભગતના દીકરા અને શાંતિરામ બાપુ તે ગાદીને ભાગી રહ્યા. તો ધન્યવાદ છે આ ધરતીને બાપલા હું તમે બેઠા થઈને ચાર ધામની યાત્રાઓ કરવા તો જાય છીએ. ઘણે ઠેકાણે આપણે વાપરીએ છીએ, નો વાપરવાના ઠેકાણા ઘણા છે વાપરી નાખી છે. પણ આવા મહાન સંત ભક્ત ને કવિ સંત ભોજા બાપાની જગ્યા અમરેલી થી ખાલી 3 કિલોમીટર છે. જો ચાર ધામની યાત્રાએ ગયા હો તો અટાણે કોકતીક ન્યા જાયજો, કારણ કે એની જો વાત કરું ને બાપા તો જ્યાં ભગવાને દર્શન દીધા હતા ઈ ઓરડાની માલિકો ભોજા ભગતનો ઢોલિયો પાઘડી ચરણ પાદુકા હાથની માળા ફેરવતા હતા. ઈ માળા ઈ હજી યાદ છે. અને બાપલા હાવ હાથી વાત કરું છું, આ સત્ય ઘટનાની વાત કરું તો અટાણે પણ જ્યાં ભગવાને દર્શન દીધા હતા ઈ ઓરડાની માલિકો કઈ ભગવાન પર સોંપી જાય. અટાણે બાપલા કેટલાની માનતા સફળ થાય છે. દરેક માણસો પુણ્યમે પોતાની માનતા ઉતારવા આવે છે. તો હવે આપણે હવે બોલો જય જય ભોજન રામની જય.